નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક પશુપાલકનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવેલા છીએ જે લોકો ઘણા વર્ષોથી પશુપાલનના વ્યવસાય જોડે સંકળાયેલા છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય લઈશું અને પરિચય સાથે આપણે જાણીશું કે એમને પશુપાલનની અંદર હાલમાં નેટસફ કંપનીનું જે પેટવેટ છે એ ઉપયોગ કરીને શું શું ફાયદા મળ્યા છે. તો સૌપ્રથમ તમારો પરિચય જણાવજો. શું નામ છે તમારું? મંગુભાઈ. મંગુભાઈ. પૂરું નામ? મંગુભાઈ નારસિંહ. મંગુભાઈ નારસિંહભાઈ. હવે મને એ જણાવો કે પશુપાલન કેટલા વર્ષથી કરો છો તમે? આ પશુપાલન તો એમ તો 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષથી? હા. તો આ તમે કેટલી ગાયો છે તમારે ત્યાં? અમારે ત્યાં ગાય 2 છે. 2 ગાય છે. તો તમે આ દૂધ ડેરીમાં આપો છો કે પછી ડેરીમાં આપો છો? હા. તો મતલબ 10 વર્ષથી તમે આ પશુપાલનના વ્યવસાય જોડે સંકળાયેલા છો. તો પશુપાલનમાં તમને શું શું સમસ્યાઓ આવતી? એમાં ઘણી બધી આવતી છે. એમ ગર્ભાધાનમાં વાંધો રહે, મતલબ ગાભણ નહીં રહે. પછી બીજું એમ ધાવરાનો પ્રોબ્લેમ રહે. હા, એ થોડો ઓછો થયો મને. મતલબ આ પ્રોબ્લેમ રહેતો. તો એ પ્રોબ્લેમ આવે તો તમે શું કરતા? મતલબ કેટલી વખત બીજદાન કરાવવું પડતું? 2-3 વાર કરાવવું પડે. 2-3 વખત બીજદાન કરાવવું પડતું. એ પછી બી દવા કરાવવી પડે. નહીં રહે તો અચ્છા, નહીં રહે તો પાછી દવા બીજી કરાવડાવવી પડે. બરાબર. અને ધાવરુનો પ્રશ્ન દર વર્ષે આવતો જ કે? દર વર્ષે આવે. બરાબર. પછી એના માટે શું કરતા ઉપચારમાં? હવે એની માટે તો ડોક્ટર જ બોલાવવું પડે. અચ્છા, ત્યારે પછી મતલબ એનું જે તે સારવાર આપણે કરતા. હવે તમે નેટસફ કંપનીનું આ જે પેટવેટ છે જે તમારા હાથમાં અત્યારે તમે પકડેલું છે એ તમે વાપર્યું, તો આ કેટલા સમયથી તમે વાપરો છો? અમે 1 વર્ષથી વાપરીએ. 1 વર્ષથી વાપરો? એટલે એના પહેલા તમે શું વાપરતા? એના પહેલા તો કઈ નહીં. પેલું CFC આવતું તે વાપરતા હશે ને? બરાબર ને? એ કોની પાસેથી મેળવતા તમે? એ તો ડેરીમાં મળી જાય. નહીં, જે CFC જે આપતો આ પાવડર 1 વર્ષ પહેલા તમે વાપરતા એમ કીધું? હા, એ કલ્પેશભાઈ આપતા. કલ્પેશભાઈ. ઓકે. અને હાલમાં જે આ પેટવેટ છે એ કોના મારફતે તમે વાપરો છો? હમણાં કે હા, આ કોના મારફતે લીધું? આ પ્રવીણભાઈ મારફતે. આજે અહીંયા બાજુમાં ઉભેલા છે આ પ્રવીણભાઈ, એના મારફતે તમે લીધું. અચ્છા. હવે મને એ જણાવો કે આ વાપરવાથી મતલબ છેલ્લા 1 વર્ષથી તમને પશુપાલનની અંદર શું શું ફાયદો જોવા મળ્યો? ફાયદો તો ઘણો થાય. એમ કે ગર્ભાધાનમાં હારા રહે, ગાભણ હારા રહી જાય, પશુ હારા રહે, એ બધો ફાયદો. મતલબ બીજદાનનો પ્રશ્ન જે હતો વારંવાર કરવું પડે તે નહીં રહે. તો હવે એક જ વખત બીજદાન કરાવો એટલે રહી જાય. બરાબર છે. પછી બીજું તંદુરસ્તીમાં તમે કીધું તો મતલબ બીમાર પડવાનો શક્યતાઓ થોડાક ઓછા. હા, મતલબ બીમાર હવે ઓછા પડે. બરાબર. પછી બીજું તમે કીધું કે મતલબ ચારો કે એ તે ખાવામાં કેવું છે? બરાબર ખાય. બરાબર ખાય એટલે બરાબર ખાય. અચ્છા. ધાવરુનો પ્રશ્ન થોડોક ઓછો થયો એમાં. હવે ગોળી કેમ તેમ આપે તો મેડિકલમાંથી થોડુંક રાહત થઈ જાય. બરાબર છે. મતલબ આ જો આપણે પાવડર છે આ જો રેગ્યુલર ખવડાવીએ તો એનાથી પશુપાલકને ઘણા બધા ફાયદા થઈ શકે. તો તમે મતલબ 2 ટાઈમ વાપરો કે પછી 1 ટાઈમ વાપરો છો? 2 ટાઈમ આપીએ. બંને ટાઈમે 1-1 ચમચી? 1 ચમચી. શેના સાથે ખવડાવો? દાણ સાથે આપી દઈએ. દાણ સાથે. બરાબર. તો છેલ્લા 1 વર્ષથી વાપરો છો અને એકદમ ગાય તમારી તંદુરસ્ત અત્યારે દેખાય છે. અહીંયા તમારી ગાય પણ આપણે જોઈ શકીએ છીએ. થોડુંક સાઈડમાં રહેજો. આ તમારી ગાયો છે. તો બીજા પશુપાલક મિત્રોને તમારે શું કેવું છે આ પ્રોડક્ટ વિશે? અમે તો કહીએ કે સારું એમ વાપરવું જોઈએ. શરૂઆત કરેલી ત્યારે તમને મનમાં કઈ હતું કે વપરાય? એવું હતું કે એમ થાય કે નહીં થાય, પણ પછી ધીરે ધીરે શરૂઆત કરી એટલે થોડુંક સારું છે. ધરમપુર તાલુકો અને ગામ બારોલિયા, અને છેલ્લા 1 વર્ષથી આ પશુપાલક મિત્ર આ પ્રોડક્ટ નેટસફ કંપનીની જે પેટવેટ છે એ સવાર સાંજે 1-1 ચમચી ખવડાવે છે. અને જેનાથી એક તો ધાવરુનો પ્રોબ્લેમ અને બીજો કે બીજદાનનો પ્રોબ્લેમ છે એ દૂર થઈ ગયો છે. અને દૂધ લાંબા સમય સુધી ચાલે, વિયાણનું થાય પછી. બરાબર. તો આ ઘણા બધા ફાયદા પશુપાલક મિત્રને મળ્યા છે. તો તમે પણ વાપરો અને આવું પરિણામ તમે પણ મેળવી શકો છો. ઓકે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.